આટલી ઉંમરે મારા આવું વેનવાના દારા આવી ગયા. બોલો હવે. હા બેટા કે ભૂખ લાગી પડે તો હાલો ને. આ બેટા ગામમાં જ જવું છું, કશું લાવ્યો નહીં અંગાર, પૈસા નહીં કે કશું નહીં. સેવા હતા બોલ. આગળ જા કે આગળ જા. લે આ કોણ આને? આ છોકરો રસ્તામાં લઈને આવ્યો, ખવડાય પીવડાયું ત્યારે તો મારો પ્યારો ઉભા ઉભા બહુ થયું. એ બે લે તું. તાને જાય કે હારે પોસ્ટ મળી જાય અને તાને હું એના હોમો આવીને એને જવાબ આલે. બરોબર નહીં ખબર પડે. હરખું કાકા હરખું કહું રમત બેરા કરી પાવા તાપનું મને કોમ બોમ નહીં થતું. સાચો હા કે થાપ તો પડા કોમ કરવું પડે, ખાવા નહીં ઘેર જાય. આલો હન બહુ બધા દેવ હન તે કોમ કરું. પૈસા પૈસા પેલા ભિખારીને મોકલો હો. તે મોકલો જ ના, એનો ભણવા ગયો, તું ભણવા નહીં ગયો. આમ કોનો ભણવા જો, એ જોવા જો હો, ભણવા જો હો. રખડતો હે, પૈસા મોકલા હે ના ઉપર ઉડાડતો હે પૈસા પૈસા. આવો ઉડાડતો એમ થોડો ચાલતો હે. બહુ ખેંચી જાય નહીં ને? આજ તો ખેંચાઈ જાય. તું કામ કરી યાદ આવી મેં કડી કડી તું કીધું હે. તો એનો એકન વારવા આવો. આવશે એરોય આવશે. આયો મોટો પે હવાય ના દઉં આવે તો. નો ના પેવા દે તું. જો કાકા તને કહી દઉં, એરોય ભિખારી મારા ઘેર આવો જ ના જુઓ. આવશે એરો આવવાનો. ઓલે મારા જમીનમાં ભાગ લેવા આલો એ મુના ભાગ આલે, મુના ભાગ આપવાનો. આવા તો ખરું. મુયો દઉં કેવું આવે મારા આવશે ઘેર. એરોય તારા કરતી હારો ભણીને હોશિયાર થયો એરોય. હોશિયાર થયો. આખા ગામના છોકરાને લઈ લે ખોરે. હાથે કરીને મારું મગજ નહીં સટકાવવાનું કહી દીધું. તું કામ કર નહીં યાર. અરે નહીં કરવું કોમ ન બોલ. બોલાવો એને જા. હવે આઈન જો પડી રહ્યો સમજો છો ઊંઘ્યો શાંતિ. કામ કરતા ચોરાવા આખો દાડો ભાઈ. ઊંઘવાનું કીધું ઉભી રહેવાનું આખો દાડો. ઉઠાય ઉહઈ યાર. લે ખેતરમાં પાછો. કોઈ હું તો ખેતર બેતરમાં નહીં આવવાનો કીધું ખરું એકવાર. ખેતર આલી ગયો હન બધું બહુ મને તે ખેતરમાં આવું. ચાલે જ છે ને તમે નહીં આવતા. બોલાવો પેલા એ મોકલો પૈસા ને પૈસા તો મોકલીએ જ નહીં ને. તો ભાઈ બોલાવાનો નહીં કામ કરવા ખેતરનું. કોઈ નહીં આવવાનું હોય તો જો એને યાર પતિ જાય ઘરે કરશે. કીધું જ કરું યાર. યાર મારા મને શું કરું. તું તો ભણવા જેવો ભણશે તો નોકરી સારી કરાય રહ્યો છે. ઓય જોવા જેવો હે ને ભણા હા કે રખડા હા. એ પૈસા લઈ લઈને ઉડાડે હે બધા. આવા તો કેટલાય એવા મેં જોયા. તને તો કે પૈસા ઉડાડતો હોય હવે. ના બધી ખબર હોય અમે શું કરીએ. તું જોવા જતો ઈ કાન જોવા જતો. જોવા દે તો એ જોવાનું કરો યાર. જે ખેતરનું કરવાનું હોય તો જા ફોન દે ફટાફટ. વાસ્યું પોણો એ પેલું જગ પડ્યો હાથે પી લેવાનો. પોણો પીવો. અમે તો કાકા હમું થઈ ડફો ખબર પડાતા ના. તા કરી પેલો પારકો પોતાનો વારો. એને તો હું પહેવા નહીં દઉં ચોખ્ખું કહી દઉં હોય ને મારા જેવો ભૂંડો નહીં કોઈ. એનો આવશે આ ઘરમાં આવવાનો. હલો આવા. આવો તું રખા તમને રખા આવા આખો દાડો ભાઈ કોઈ તો દાદા નહીં મારવાનો. જોવાની યાર રખડવાનો હું તો. લો અમારું કોણ ભરી તું નહીં આવી. કોણ ભરાના તું જવાનું કરે ને યાર. મોડો ભરે તો દાડો ભાઈ રાખો તો રખાડવું જ છે. કોમ ધંધો કશું કરવો નહીં. ના જોયા હોય તો ફોન આવ્યો. હા બોલ બેટા. આવું કરી કે કોઈને નોકરી જાય. હા વાંધો નહીં કરી નાખી નોકરી. હું જો ને ખેતરમાં જઈને આવ્યો હાલ. એ તો શીખે કશું કામ હાલતો જ નહીં. તું પછી બધું મારા કરવું પડે. એટલે મને તો બધું બાઈક આવડે. મોટા ભાઈ માટે હાથ હિના ધંધા એ લોકો ચલાવશે. અમે બે જઈશું તો વાંધો નહીં ધંધા તું ચા ના આવી હવે. હવે બેટા અઠવાડિયે પછી આવ્યા ને. હા તો બાઈક મોકલાય ને. હા વાંધો નહીં મોકલાય. સારું એમ.
લે જો મેં એને ભણાવ્યો ને તો પહેલા જ પગાર એને કોના બાઇક લઈ આલા અને આખવા તો દાદા મારી ઊંધા પડી ગયા નહીં એટલું ભણી ઘણી હોશિયાર થયો અને સારી નોકરી મળી ₹1,00,000 તો પગાર આવ્યો એને પહેલા જ પગાર એટલે મને બાઇક લઈ આલા સારું ના કહેવાય એટલું હા કોઈ દાદા મારવાળા નહીં થશે પેલાનું માર તો બોલો એ આ કોણ આવ્યું કોનું કામ છે ભાઈ સોમભાઈ નું ઘર અરે સોમભાઈ હું પોતે જ તમારા છોકરાએ બાઈક મોકલાવી દો. બોલો ભણવા જે રહ્યો છે તો એને મેં જ મોકલ્યો હતો એને મોકલાવ્યો સારું કહેવાય લ્યો આ દે પેલાના ઘેર જ હે ને ખાવા જેવો હે તો બધા કો દાડો રખડે ખાયા જો એને તાર મોટા એના ભાઈએ મોકલાવી ભાઈ રખડી જ ખાવું આખો દાડો બસી નતો આવ્યો હવે રખડી રખડતો એ કાકા બાઈક કોનું વા બેટા તારું વાંધો માર આવલે લા તાર ચાવી લાવજો વાહ કાકા વાહ ગમે હો વાહ આપણને પણ ઉભો તો રે શું નહીં ભરો એ તો હું આઈને વાપરે અલે ઉભો તો રે પણ મારી વાત તો અભર અત્યારે મને ભાઈબંધો જોડે જા દેજો બતાઈ આવું અલે પણ મારી વાત તો અભર ના હે વાપરી કોઈ તમે જો ઊભો આરામ કરો લે આ છોકરો નહીં મોટા રે ઉભો રે તો રે ના હે વાહ ગરમ તમે યાર યા ઓને મારો હું કેવું મારી વાત તો અભર આઈને વાપરો યા એને ખબર નહીં કે બાઈક કોને મોકલાવ્યો ખબર નહીં કે બાઈક ને મોકલાવ્યો શું થશે હોવાનું કે આ નેના ભાઈએ બાઈક મોકલાવ્યું તો એને ખબર નહીં મેં કીધું કે ભરે હું તને વાત કહું કે એના ભાઈએ બાઈક મોકલાવી તો એ ખબર નહીં હા ડોમી રખડેલ થઈ ગયો એ બાઈક આવ્યું નહીં કે દોડ્યો નહીં સરખું ભરવાય ના રહ્યો એને એના ભાઈએ બાઈક મોકલાવ્યું લાય બજારમાં જવા દે લે આ મારો છોકરો આવા છું ઓવા કેટલા વર્ષે આવ્યો તો અરે કાકા તમે આવી ઓવા બધા બધા તો એવું બાઈક લાવ્યો હોવા બીજું બાઈક લાવ્યો ને લાવ્યો વાહ. બીજો પેલો ઘેર મોકલાવ્યો હવે એ મોટા ભાઈ માટે રહીએ એ તમારા માટે ને એ મોને ચો આવડા બાઈક તો હું લઈ જાઉં મોટા ભાઈને તો આવરા ને એ તો લઈ ગયો ગોમમાં એવું હા હારે લે આરો વાંધો નહીં બેટા હાલા જાય લે ઘેર બેઠ નહીં જાઉં આ તો ઘેર જ આવતો હતો ને હું હવે પણ તમને એ રસ્તામાં ભાડ્યા ને હું ભાઈ બજાર જતો હતો એટલે બજાર જતા હતા ઓવા તે કાકા હા કેવું ચાલે છે તમારું બીજું બીજું તો શાંતિ ચાલે શાંતિ ચાલે હે ને હો કોઈ તકલીફ તો નહીં ને કશું નહીં પેલો તો આખો દાવ રખડે ખાય હજુ રખડી જ ખાય હજુ રખડી જ ખાય હું જોવા ને નોકરી હારી મળી જાય મને ₹1,00,000 પગાર અમારા સારું કહેવાય તો પેલો તો આખો દાવ રખડ કરે બાઈક લઈને ગયો કે ભાઈ મળીને આવું લે પતી ગયું તે કાકા હવે હાડો મારા અંગાત ચો સરપ્રાઈઝ હે ચો કર અરે સરપ્રાઈઝ રાખી હેડો મારા અંગાત ખાલી આહેર પછી ઘરે હું આવું હા હા બરાબર હું ગાલનો બાઈક કાઢો આ વળી સરપ્રાઈઝ હા તમને ના ખબર પડે એવું સરપ્રાઈઝ આ વળી જો આ સરપ્રાઈઝ એટલા થાય લે ચો લઈ જાય ના રે તમે હવે બેસી જાઓ હેડો બાઈકમાં બરાબર જવાનું છે એ તો કે એટલે તમે મારે સરપ્રાઈઝ દેજો એટલે પછી એટલે સરપ્રાઈઝમાં હું એટલું થાય એ તમને આગળ થઈને કહું ભોળે ને મારે તો ફાટી જાય યાર અસ્તર બેજો ભોળે જે છોડ પૂરું ઊંચું બાઈક લાવ્યો તું તો આપણે કાકા હવે અત્યારના બાઈક આવ્યો ભોળે મને બેહવા તો આ તો પડે એવું ના પડાય જા દે આવો તો ખરા કાકા ઉતરો પેલા એક વાત કહું હા તું અઠવાડિયાને કઈ દાદા ને આવું ઈમાનીમાંથી 5 વર્ષ કાઢી નાખ્યા કાકા મેં તમને એવું કીધું હતું કે હું કંઈક સારું કરી બતાડું અને મોટો મોણા બનું પછી હું આ આઈકન હવે હાલો ને તમે હવે જવા દે વાત બધી દેખાયા તમને દેખાય છે બેટા આ શું આ બધું આર્યા કાકા આર્યા તમારું મારું હા બે હા
આ તમારા માટે જ લીધું હતું અમીએ. એ બીજા 5 વર્ષ કાઢ્યા ને એ તમે કાઢ્યા અમીએ. હવે તમારે અહીં રહેવાનું મોટા ભાઈના ને આપણા તઈને. વાત તો સાચી પણ પેલા બીજો તો રખડવા ના આવી ગયો પેલો તો. તે ભલે રખડા હું હતો એ તો એ સુધરશે ને નહીં સુધરા? નહીં સુધરતો બેટા. તારા ગામથી 5 વર્ષ કાઢ્યો, તને ફોન કરતો હતો કે આવું આવું 10 દાડા અઠવાડિયે કહું કે આવું આવું કરતો હતો તું. 5 વર્ષ કાઢ્યો હતી મને. પણ કાકા મેં તમને કીધું તું ને તો હું કઈક કરી બતાડે ને પછી હું એક ના એ બેવા 1 મિનિટ હું તમને કોક દેખાડું. કાકા હા આ બંગલો હા. અને આ જમીન જોઈ લો. પણ આવું કા કર્યું હતી પણ શું કર્યું? પેલી જમીન એના આપણા મોટા ભાઈના નામે કરી નાખી ને આ બધું એના નામે કરી નાખ્યું બંગલો ને બધું. તો હું હતો આ બંગલો ને જમીન ભલે એમના નામે રહી ને એટલે કોઈ કઈ તો ના જાય ને. એમના ભાઈબંધો ચડાવે મોટા ભાઈને કે પેલો જે રહ્યો ને એ રહ્યો કે તારો એ જમીનમાં ભાગ પાડવા માટે આવે કે. પણ મારા જોવા આ જે મેં વસાયું હોય ને આ બધું મેં એના નામે જ કર્યું હોય, મોટા ભાઈના નામે જ. પણ તારા બધું કરવાનું હતું. તારા નંબર રાખે શું હતો? ના કાકા હું તો કમાવું ને અને તમે જે મારા માટે કર્યું હોય એ મારે એહસાન ચૂકવવું તો પડે ને. પણ એ તો રખડે લઈ ગયા. તારા શું એવું કરવાનું હતું તું? પછી તો સુધર છે ને. કાલ તો પછી મને મોન છે ને એનો ભાઈ તો મને મોન છે કે નહીં મને પછી રાય નહીં સમજાય રાય. ખબર અમને તમને ભાઈબંધ ના વધે ચડી નાખો તારો આ માર થઈને કરો હવે તમે ફોન કરીને બોલાવો હેડો મોટા ભાઈને એક હવે બરાબર એમને બોલાવો ફોન કરીને બોલાવો. આ પકડ તો કર. મોટા ભાઈને લાગે ને એક કે ના ના વસાયું હોય. પાર ફોન તો ઉપર રખડેલ. હલો પકલા કેટલા હી? હા આ બાજુ આય આપડે. હું આગળ પેલું એનો પેલો બંગલો ને એવું આવો કણાય. કાકા હવે હું આ શર્ટ બદલી દઉં. મને શું વાંધો હતા શર્ટ નો? ના કાકા તો જે પહેલી વાર હું તમને મળે તો ને હા એ હજુ શર્ટ મેં હાચવી રાખ્યો હોય. હજી રાખ્યો હતી. હા. આ 5 વાર થઈ ગયા. હવે તો સારો શર્ટ પહેર્યો તો તું જૂનું પહેરી શર્ટ. કાકા મારા મોટા ભાઈના હોમું હોય ને એનો શર્ટ પહેરીને મારા ઉભું રહેવું હોય. ભલે મેં બધું વસાયું પણ એમના હોમું મારા નેનું થઈને જ રહેવું હોય. હું એ શર્ટ રાખ્યો હોય. અરે જોવા શર્ટ હજુ મેં હાચવી રાખ્યો હોય. હજુ ના હાચવા હવે બુડા. આ મારી ગરીબી કાકા હું આને પહેરે હવે. કાકા હા આ બંગલો ને આ બધું ગમ્યું તમને? મને ગમ્યું હો. આ તો ભાઈ તમે મોટા ભાઈ તમે ને હું આપણે અહીંયા જ રહીશું. જો મોટા ભાઈ હવે આવી ગયા. આય આય તારું કામ હતું. આઈ ગયા કોને બોલાવ્યો મને? કોમ હતું આય ને. આયા? આયો લે બોલાવ્યો મને. કોમ હતું ભાઈ. અને તું તો માં લે અને આ વેતા જો હનેવા નેવા આ ખોટા ખર્ચા કરતા હતા ને આના પાછળ. મોટા ભાઈ એવું નહીં. અને આ ઘડિયા કોની માગી લાવ્યો તું? આલીએ હેચિયા કે જોયું ને? અરે હું નહીં સુધરો તો આ તો અહીં સુધરવાનો તો પારકો હ. એ તમારો નહીં સુધરો તો આ તો અહીં સુધરવાનો હ. લ્યા, તું ને અમે તો રખડી ખાવા હાથે કરીને પૈસાનું પાણી કરાવો હો. એક દારો આમ પૈસા માગ્યા હોય ને તો આમ જેવું કરો અમે માગ્યા હોય તો અને એ મોકલતા હતા જોયું ને? સુધરો અલગ રે આમ જો. ભલે ના સુધર્યો. અને અહીં હું લેવા આવ્યો મને રો હવે અંગલે હું લેવા લઈને આવ્યો લે મારા કાકાને ભીખ માંગવા લઈને આવ્યો તું? એવું કશું નહીં યાર મોટા ભાઈ. મને બધી ખબર હ તારા મારી જમીનમાં ભાગ લેવો હ હે ને એટલે મારા કાકાને તું હાથ ઉપર લઈ અલે લે. એવું નહીં યાર. પણ હું તને આ ના ભાગ તો શું એક ફૂટી કુવારી નહીં આવે. એ આવું કરે તું. એ ડફો આવું કરી દે ના. ભાગ લેવા હિલ આવું કરી દે આવું કરી દે ડફોળ. ના પાડી હતી ને મેં મારા ઘરે કોઈ આબો ના દોવો ને કે મારા કોઈ ગુંડો નહીં કીધું તું ને. હા યાર તું કાકા લે તો બેટા દવાખાને લઈ જાઉં. ના કાકા હવે મારો સમય પૂરો થયો કાકા. પણ આવું ના કહે. હવે સમય પૂરો થઈ ગયો. વાચ લે જો આવો જ. આ બંગલો આ જમીન પેલી પડી હતી એ જમીન ના બાઈક તું તારા નોમે કર્યું. વાચ વાચ હરખું વાચ. કાકા
મેં મારું તમે જે મારા પહાર કર્યું ને હા. એ મેં ચૂક્યું કાકા. હજુ તમારો રૂમ તો હું નહીં ચૂક્યો કયો કાકા. આવું કાકા અહીં બેટા એમને દવાખાને લઈ જાઉં. ના કાકા, હવે મારો સમય પૂરો થઈ ગયો. હવે જેવા મારા નસીબ. પહોંચ્યું કે નહીં ખબર પડી કે નહીં તને? ગોળી મારી દે આ તારા નેના ભાઈના. કાકા આ બંગલો પેલી જમીન આ મારા ભાઈએ મારા નોમે કરી દીધું, મને બાઇક લઈ આલ્યું, પણ હું મારા નાના ભાઈને ઓળખી ના આવ્યો કાકા. ખરેખર એને મારા માટે બહુ જ કર્યું, પણ હું લોકોના વાતમાં આવીને મેં ખોટું કરી નાખ્યું કાકા. કાકા મારી ભૂલ થઈ ગઈ નાના ભાઈ, હા મારી ભૂલ થઈ ગઈ હો કાકા. હું તમારો પોતાનો હતો તો એ પારકો થયો, અને આ પારકો હતો એ તમારો પોતાનો થયો કાકા. મારી કાકા બહુ ભૂલ મોટી થઈ ગઈ. હા હવે મોટા ભાઈની આંખો ખુલી તો ખરી ને? ખુલ્યો મને ભાઈ કીધો તો ખરો ને? કીધું. હવે મને શાંતિ થઈ કાકા. ઘણું જીવો મારા મોટા ભાઈ, રેજો સદાને અમારી પાસે, ના કરશો પરાયા અમને, માની લો ને પોતાના, હવે માની લો ને પોતાના. નાનો ભાઈ સમજી ન રે, ગલે લગાડી દેજો ભાઈ, ના કરશો પરાયા અમને, માની લો ને પોતાના, ભાઈ માની લો ને પોતાના. મોટા ભાઈ હા કાકાને હાચવજો હો. હા ઉભા. ઉભા. એ મરી. નાનો ભાઈ સમજી ન રે, ગલે લગાડી દેજો ભાઈ, ના કરશો પરાયા અમને, માની લો ને પોતાના, ભાઈ માની